યોમિક સુપ્રભાત. ભારતીય માર્કેટ્સ ફરી એકવાર બુધવારના દિવસે થોડા ઘટાડાનો સંકેત ગિફ્ટ નિફ્ટી આપે છે, પણ શું એ નિફ્ટી અને બેંક નિફ્ટી પર ગઈકાલના ઘટાડા બાદ ટ્રાન્સલેટ થશે કે પછી માર્કેટ સપોર્ટને નજીક છે? જણાવો. બિલકુલ યસ. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. તમે જુઓ તો જે રીતે આપણને મોમેન્ટમ આપણને ગઈકાલે જોવા મળ્યું છે, અનએક્સપેક્ટેડ તમે જુઓ તો આપણને સેલિંગ પ્રેશર જોવા મળ્યું હતું. ખાસ કરીને જો તમે નજર કરો તો નિફ્ટી બેંક નિફ્ટીમાં દબાણ હતું. બેંક નિફ્ટીમાં સૌથી વધારે દબાણ હતું. 800 પોઈન્ટ તમે જો પ્રોફિટ બુકિંગ આવ્યું હતું. નિફ્ટીમાં તમે જો 300 પોઈન્ટ સુધીનો ઘટાડો આવ્યો. પરંતુ પ્રશ્ન એમ થાય છે કે ઘટાડામાં આપણે બહુ જ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઉપર આવી ગયા છે. જે સપોર્ટ શું છે એ પહેલાં આપણે જાણી લઈએ અને તેજી કયા લેવલ ઉપર કરીશું એ પણ વાત કરીએ. પહેલાં નિફ્ટીનો ડેલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવો. નિફ્ટીના ડેલી ચાર્ટમાં આપણને ખ્યાલ છે કે વાત કરતા કે આખા અઠવાડિયા માટે આપણે મેઇન સપોર્ટ તરીકે લઈને ચાલીશું અને તો 23,800 રાઈટ. 23,800 આપણે બહુ ઇમ્પોર્ટન્ટ આપતા. કેમ? કારણ કે અહીંયા તમે જો જે ગેપ ઓપનિંગ થતા ને તો બહુ જ મોટો ગેપ છોડીને આપણે આવ્યા છે. 4-5 દિવસ જે તેજીમાં તમને ટાઈમ લાગ્યો ધીરે ધીરે એક દિવસમાં તમે પચાવી દીધી. અને આ લેવલ તમારું કયું હતું? 24,150. હું તમને વારંવાર કહેતો હતો કે 24,150 જ્યાં સુધી એની ઉપર કોન્ફિડન્સ સાથે ક્લોઝ ના થઈએ ને ત્યાં સુધી આપણે મોમેન્ટમ વન વે તેજીનું નહીં રાખીએ. અને તમે જો 3 વખત પ્રયત્ન કર્યા અને ગઈકાલે પણ એક્ઝેક્ટલી તમે જો હાઈ કેટલો બને 24,135 એની નજીક ગયું અને ત્યાંથી જ આપણને રિજેક્શન આવ્યું અને પ્રોફિટ બુકિંગમાં ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઉપર આવી ગયા. હવે જે મેઇન રેઝિસ્ટન્સ મેઇન સપોર્ટ ઉપર ફાઇટ જોવા મળી. મેઇન રેઝિસ્ટન્સથી તમે પ્રોફિટ બુકિંગ આવ્યું અને મેઇન સપોર્ટ ઉપર ટક્યા. લો તમારો કેટલો બન્યો? 23,784. ક્લોઝિંગ કેટલું આવ્યું? 23,824. અને ગિફ્ટ નિફ્ટી અત્યારે 20-30 પોઈન્ટ તમે જો ઘટાડાના છે એટલે 23,800 કે જ્યાં મેઇન સપોર્ટ છે ને ત્યાં જ તમે ઓપન થવાના છે. તો આજે ઓપનિંગ બાદ 23,800 થી 23,750 ઓપનિંગ બાદ આ રેન્જ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો 23,750 તૂટે તો ચાન્સીસ રહેશે કે એક વખત નીચેની તરફ આપણને 23,645 આ જે ગેપ છે ને એ ગેપ માર્કેટ ફીલ કરવા જઈ શકે છે. એટલા માટે આજે ઓપનિંગ બાદ વોચ કરીશું, થોડો ટાઈમ આપીશું, ઉતાવળ નહીં કરીએ. 23,800 થી 23,750 આ રેન્જને આપણે એક ફોકસ કરીશું. ત્યાંથી માર્કેટ યુટર્ન લે છે કે નહીં. અગર જો યુટર્ન લે છે તો એમાં 10 ડેમાં ઉપર ટકવું જરૂરી છે. 10 ડેમાં તમારી આવો કેવી આવી ગઈ? 23,860. 100 આપણા 100 ડેમાંની રાહ જોઈ રહ્યા હતા કટ થવાનું, પરંતુ ત્યાં તો તમે ક્રોસ થયા નહીં. તો હવે સ્વાભાવિક છે કે 10 ડેમાં નીચે ગઈકાલે તમે આવી ગયા છો તો એ તમારે 23,860 આ લેવલ ઇમ્પોર્ટન્ટ રહેશે નવી તેજી માટે. અગર જો તમે ક્રોસ કરો છો એની ઉપર અડધો પોણો કલાક ટકો છો તો મોમેન્ટમ ફરીથી આપણને 24,000 ને ટચ કરવામાં મદદ કરશે. ક્લિયર? તો ઓપનિંગ બાદ વેઇટ કરીશું આ લેવલનું 23,800 થી 23,750 ત્યાં માર્કેટ સપોર્ટ લે છે કે નહીં. નથી લેતું તો આ ગેપ પૂરો થશે અને જો સપોર્ટ લઈ લે છે તો ઉપર 23,860 ઉપર ટકવું જરૂરી છે ફર્ધર નવી તેજી માટે. વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં તમે જો જે રીતે અહીંયા આપણને મોમેન્ટમ જોવા મળે છે, મહત્વનું છે તમને જે બોક્સ છે તમે જુઓ તો જોવા મળશે કે જે ઇમ્પોર્ટન્ટ એરિયા હતો આ એરિયા તમે જો સતત આપણને 15 તારીખથી લઈને ગઈકાલે 23 તારીખ સુધી એટલે કે ઓલમોસ્ટ 7 ટ્રેડિંગ દિવસ છે, વર્કિંગ દિવસ, કે એમાં તમે જો આ રેન્જમાં ફસાયેલા હતા. નીચે 23,800 અને ઉપર 24,150 અને હવે ફાઇનલી આવી ગયા કે આપણે 23,800 ઉપર. એટલે અહીંયા જો તમારો ઘટાડો આવશે ને તો આ જે ગેપ આપણે જે કહી રહ્યા છે ને એ ગેપ તમારો પૂરો થવા જઈ શકે છે. એટલા માટે સ્વાભાવિક છે કે ઉતાવળ નહીં કરીએ. ઓપનિંગ બાદ થોડું વેઇટ કરી લઈશું. 23,800 23,750 ત્યાં સપોર્ટ મળે છે કે નહીં. મળી જાય છે તો પછી પાછા એ રેન્જમાં આપણે આવી જઈશું, પરંતુ એટલીસ્ટ ફર્ધર મંદી નહીં આવે. તો 23,800 બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે ઓપનિંગ બાદ. એક વખત ઓપન ઇન્ટરેસ્ટ ઉપર પણ નજર કરો તો ત્યાં તમને જોવા મળશે 23,800 અને 23,800 તમે જોશો ને તો ઓપન ઇન્ટરેસ્ટ ઉપર બહુ ઇમ્પોર્ટન્ટ છે. સ્ક્રીન ઉપર આપણે લઈને આવીએ ઓપન ઇન્ટરેસ્ટ નિફ્ટીનો. તો અહીંયા તમે નજર કરો. હવે અહીંયા તમે અત્યારે છો એક્ઝેક્ટલી તમારે અહીંયા 23,800 કેટલા 44 લાખ તમને જોવા મળી રહ્યા છે પુટ રાઇટર્સ. કોલ રાઇટર્સ કરતાં સ્લાઇટલી વધારે છે, પરંતુ કોન્ફિડન્સ એટલો બધો નથી કારણ કે ગઈકાલે કોલ રાઇટર્સ પુટ રાઇટર્સ બંને આવે છે. અહીંયા 23,700 પર તમે જો તો અહીંયા પણ 40 લાખ છે. કોઈ પણ જગ્યાએ તમે પાછળ જોશો ને તો કોઈ ખાસ સપોર્ટ એરિયા નથી. અને અવરોધ તમે જોશો ને તો અહીંયા આપણને 24,000 કેટલા 1.5 કરોડ તમે જો આવી ગયા છે. ઇવન તમે જુઓ તો અહીંયા આપણને ગઈકાલે નવું એડિશન જ 61 લાખનું થયું છે. સ્વાભાવિક છે કે ગઈકાલે ઓલરેડી નિફ્ટીની એક્સપાયરી હતી. હવે નવી એક્સપાયરીનો ડેટા જે છે નવી એક્સપાયરી ડેટા તમે જો ઓલરેડી કોલ રાઇટર્સના ફેવર્સમાં જોવા મળી રહ્યો છે. તો સ્વાભાવિક છે કે 24,000 તમારો એક કહેવાય ને મેઇન અવરોધ હવે આ એક્સપાયરી માટે રહેવાનો છે. જ્યાં સુધી એની ઉપર નહીં જઈએ ને એક કહેવાય ને કે કોન્ફિડન્સ વાળી તેજી નહીં આવે. સિમ્પલ. આવો હવે વાત કરી લઈએ બેંક નિફ્ટી. તો બેંક નિફ્ટીમાં તમે જો ગઈકાલે ત્યાં સૌથી વધારે તમે જુઓ તો પેન જોવા મળ્યું છે. બેંક નિફ્ટીમાં જે કેન્ડલમાં જે તમે જુઓ સેમ અહીંયા પણ જે આપણે બોક્સ જે ડ્રો કર્યું હતું 4-5 દિવસ તેજી લાગી એ બોક્સને ક્રોસ કરવામાં, પરંતુ અહીંયા કોન્ફિડન્સ આવતો હતો ઉપર ક્લોઝિંગમાં નહોતો આવતો.
ઉપર જે ક્લોઝિંગ બાદ જે હાયર હાઈ બનવા જોઈએ એ નહોતા બનતા. આપણે પહેલાં પણ કીધું કે ઉપરની તરફ 57,800 છે, એની ઉપર ક્લોઝિંગ બાદ ઉપર ફર્ધર નવે હાયર હાઈ બનવા જોઈએ. આપણે એ પણ તમને કહેતો ગઈકાલે કે જ્યાં સુધી 58,000 લેવલ ક્રોસ નહીં થાય ને માર્કેટમાં કોન્ફિડન્સ ખાસ કરીને બેંક નિફ્ટીમાં નહીં આવે. અને ગઈકાલનો હાઈ કેટલો છે 57,970, અને આગલા દિવસનો હાઈ તમે જો તો 58,008. એની પહેલાંય તમે જુઓ તો અહીંયા પણ આપણે 58,000 ઉપર ગયા હતા, પરંતુ કહેવાય ને કે કોન્ફિડન્સ નહોતો. એટલા માટે જ હું એ જ કહીશ કે જ્યાં સુધી 58,000 ઉપર નહીં જઈએ ત્યાં સુધી વન વે તેજી માટે કોન્ફિડન્સ નહીં જ આવે. પરંતુ હવે આજે અહીંયા પણ માની લો જો અગર ફ્લેટ ઓપનિંગ થાય કે નેગેટિવ ઓપનિંગ થાય તો અહીંયા પણ સ્લાઇટલી નાનકડો ગેપ છે. 57,000 લેવલ આપણને ખ્યાલ છે કે બહુ ઇમ્પોર્ટન્ટ રહ્યો છે લાસ્ટ અઠવાડિયા માટે. ક્લોઝિંગ આપણું છે 57,183. સો ઓપનિંગ બાદ પહેલાં આપણું ફોકસ હોવું જોઈએ 57,000 ઉપર. 57,000 લેવલ ટકે છે કે નહીં, જો નથી ટકતું તો નીચે બીજા કહેવાય ને આપણને એક ઘટાડો જોવા મળી શકે 56,865. એટલે કે આ ગેપ છે 56,865નો એક ગેપ પૂરો થઈ શકે અને પછી ત્યાંથી રિવર્સની આપણે અપેક્ષા રાખવી હોય તો રાખી શકાય છે, કારણ કે 56,950 તમારું શું છે 10 ડેમાં. એટલે આજે ઓપનિંગ બાદ બેંક નિફ્ટી માટે 54,000 થી 56,850 આ 150 પોઈન્ટની રેન્જ છે કે જ્યાં એક વખત માર્કેટ યુટર્ન લેવું જોઈએ. અગર જો નથી લેતું તો સ્વાભાવિક છે કે પ્રોબ્લેમ પછી નીચેની તરફ 56,335 અને 56,000ના પણ જોવા મળી શકે. સો લાસ્ટ હોપ હવે 56,800 સુધી આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી શકે છે એક રિવર્સલ માટે. અને નવી તેજી માટે ઓબ્વિયસલી પહેલાં તો તમારે જે 57,000 ઉપર સપોર્ટ લેવો જરૂરી છે. લે છે તો ઇવન આજના દિવસ માટે કહું છું, આજના દિવસ માટે 57,500 આ ક્લસ્ટર જ્યાં સુધી જોઈન નહીં કરીએ ત્યાં સુધી કોન્ફિડન્સ નહીં આવશે તો પણ સેલ ઓન રાઈઝ જોવા મળશે. એટલા માટે 57,500 બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ઓવરઓલ વીકલી બેઝિસ જોઈએ તો તમારા માટે 58,000 લેવલ છે કે જે બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. આવો વાત કરીએ 15 મિનિટ. અહીંયા તમે જો આ જે બોક્સ છે ત્યાં તમને જો 7 વર્કિંગ દિવસ કેટલા 7 ટ્રેડિંગ સેશનની તમે જો એની અંદર જ આપણે કારોબાર જોવા મળી રહ્યો છે. તમે જો નીચે જાય છે 57,000 સપોર્ટ લે છે, પછી ઉપર જાય છે, ઉપરની તરફ તમે જો 58,000 અવરોધ આવે છે, ફરી તમે જો ઉપર ગયા 58,000 2 દિવસ તમે ગયા એટેમ પરંતુ ત્યાં રિજેક્શન. અને ગઈકાલે એક દિવસમાં તમે જો પાછા 7 દિવસની જે મહેનત હતી ને એક દિવસમાં તમે ધોઈ નાખી. અને અહીંયા હવે સ્વાભાવિક છે કે જો આજે ફર્ધર લો બને છે તો મારું જે ધ્યાન છે અહીંયા ગેપ ઉપર આવી શકે છે. અને ગેપ જે તમને કીધું ને 56,800 તરફ જોવા મળે છે, એટલે 56,865 આજુબાજુ ગેપ પૂરો થઈ શકે છે. પરંતુ જોઈએ કે ઓપનિંગ બાદ 57,000 મેઇન રહેશે. ઓપન ઇન્ટરેસ્ટ નજર કરી લઈએ તો એમાં તમને જોવા મળશે 57,000. અને કારણ કે તમે જો 58,000 પર તો કોલ રાઇટર્સ હેવી થઈ ગયા, પરંતુ હવે 57,000 જે છે ત્યાં કેટલા છે 8 લાખ પુટ રાઇટર્સ છે. પરંતુ અહીંયા એક વસ્તુ મને શું નથી ગમી ખબર છે કે અહીંયા કોન્ફિડન્સ પુટ રાઇટર્સનો નથી આવ્યો ગઈકાલે. નજર કરો અહીંયા કોઈ એડિશન છે નથી. ઇવન એડિશન ક્યાં આવ્યું 57,500 ઉપર. એટલે મેં તમને કીધું કે આજે નવી તેજી માટે 57,500 ઉપર ક્રોસ થાય ઇન્ટ્રાડેમાં તો મોમેન્ટમ જોવા મળશે, અદરવાઇઝ જો આવશે ને તો સેલ ઓન રાઈઝ જોવા મળશે. એટલા માટે 57,500 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે, એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે તમારા આજના માટે. અને અહીંયા કેટલા 10 લાખ તમે જો કોલ રાઇટર્સ થઈ ગયા. ગઈકાલે તમે જુઓ 50% એડિશન તો આમાં ગઈકાલે જ થયું છે. એટલે સ્વાભાવિક છે કે કોલ રાઇટર્સ અહીંયા પણ ફેવરમાં જોવા મળી રહ્યા છે. પુટ રાઇટર્સ તમે જો બધી કે અહીંયા સ્ક્વેર ઓફ થયા છે, નવું એડિશન થયું છે તો નથી થયું. તો સ્વાભાવિક છે કે હવે આજે ઓપનિંગ બાદ નિફ્ટી માટે જેમ આપણે વાત કરી તો 24,000 બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ લેવાનું છે, જે ઓલરેડી સ્વાભાવિક છે કે હવે તમારું રેઝિસ્ટન્સ એરિયા બની ગયો છે. પરંતુ હવે તમે 23,800 એક સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. 23,800 જો તમારું તૂટે છે 800-750 ની રેન્જમાં યુટર્ન નથી લેતા તો 23,645 જે ગેપ છે એ પૂરો થઈ શકે છે. ઉપર નવી તેજી માટે સ્વાભાવિક છે કે 24,000 જ્યાં સુધી નીકળી જઈશું ત્યાં સુધી કહેવાય સેલ ઓન રાઈઝ જોવા મળશે. અને સેમ વે બેંક નિફ્ટીમાં પણ આપણે જેમ વાત કરીએ એ પ્રમાણે અહીંયા પણ 57,000 ઓપનિંગ બાદ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. આ લેવલ ટકવું જરૂરી છે 57,000-56,800. અહીંયા પણ જો સપોર્ટ નહીં મળતો તો પ્રોબ્લેમ વધી શકે. અને જો સપોર્ટ મળી જાય છે તો ઉપર અવરોધ આપણને 57,500 છે એ એક વખત નડી શકે છે. યસ ઓકે, તો આ સંકેત છે અત્યારે ફિલહાલ કે જેને આપણે ધ્યાન પર રાખવા જરૂરી રહેશે. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.